Welcome to all fifth sem student in our electrical department. મિત્રો આપણો સબ્જેક્ટ છે પાવર ઇલેક્ટ્રોનિક્સ. પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 પતી ગયું. ચેપ્ટર નંબર 1નો આપણે ટેસ્ટ પણ લઈ લીધું. ચેપ્ટર નંબર 1ના મોસ્ટ ઓફ એસાઇનમેન્ટ જેમાં થઈ ગયા છે. હવે ચેપ્ટર નંબર 2નું આજે એસાઇનમેન્ટ હું સેન્ડ કરી દઈશ. મિત્રો એનો ટેસ્ટ પણ આપણે નેક્સ્ટ વીકમાં લઈ લઈશું. હવે આજે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે, ચોપાર. ચેપ્ટર નંબર 3 ચોપાર. તો સૌપ્રથમ આપણે એનો પરિચય જોઈશું. ઉદ્યોગમાં ઘણા ઉપયોગો માટે વેરિયેબલ ડીસી ડ્રાઈવની જરૂર પડે છે. આ માટે વિવિધ રીતનો ઉપયોગ થતો આવ્યો છે. સૌથી સરળ રીત ડીસી સોર્સની સિરીઝમાં વેરિયેબલ પ્રતિરોધ જોડવાની છે, પરંતુ આમાં પ્રતિરોધ પાવર લોસ થાય છે. ડીસી મોટર જનરેટર સેટનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ આ રીતમાં વધારે પડતો પાવર લોસ, વધારે જગ્યા, વધારે અવાજ, વધારે મેન્ટેનન્સ તથા વધારે ખર્ચ થાય છે. શું થાય મિત્રો કે ભાઈ પહેલાં જમાનામાં શું થતું હતું કે ભાઈ ઉદ્યોગોમાં વેરિયેબલ ડીસી ડ્રાઈવની જરૂર પડે, તો આ માટે વિવિધ રીતનો ઉપયોગ કરતા હતા આપણે. ભાઈ ડીસી ડ્રાઈવ જોઈતી હોય, ડીસી પાવર જોઈતો હોય તો કેવું વિવિધ રીતો અપનાવતા હતા આપણે. એમાં સૌથી સરળ રીત કઈ હતી? સોર્સની સિરીઝમાં વેરિયેબલ પ્રતિરોધ જોડવાની હતી. પરંતુ આમાં શું થતું હતું? પ્રતિરોધમાં પાવર લોસ કેવો થતો હતો? વધુ થતો હતો. અને ડીસી મોટર જનરેટર સેટનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ આ રીતમાં પણ કેવો થતો હતો? પાવર લોસ, પછી વધારે જગ્યા, વધારે અવાજ, વધારે મેન્ટેનન્સ તથા વધારે ખર્ચ થાય. તેથી આ રીત ઉપયોગમાં લેવાની કેવી થઈ ગઈ? બંધ થઈ ગઈ. સોલિડ સ્ટેટ ડિવાઇસનો ઉપયોગ શરૂ થયો. કેવો? સોલિડ સ્ટેટ ડિવાઇસનો ઉપયોગ શરૂ થયો. ત્યારે શું થયું? એસી લિંક ચોપાર વપરાશમાં આવ્યા. જે એસી લિંક જોતા વેરિયેબલ એ વપરાશમાં આવ્યા. આમાં ઇન્વર્ટરની મદદથી ફિક્સ ડીસીનું શું થતું હતું? એસીમાં રૂપાંતર કરવામાં આવતું હતું. જે ફિક્સ ડીસી હતા, ડીસી પાવર હતા, આપણે પાવર તમને ખબર છે કોઈ 2 પ્રકારના હોય. પાવર કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના હોય. એક એસી પાવર ને એક ડીસી પાવર. આપણે મોસ્ટ ઓફલી કેવું હોય છે ભાઈ કે એસી પાવર હોય છે આપણા ઘરે, અને ઉદ્યોગોમાં મોસ્ટ ઓફલી ડીસી પાવરનો ઉપયોગ થાય છે. ટ્રાન્સફોર્મરની મદદથી એસીને જોઈતી કિંમતને સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મરની મદદથી શું કરવામાં આવે છે? જે આપણે કિંમત જોઈતી હોય કે ભાઈ આપણે કેવું પહેલાં ડીસીનું એસીમાં રૂપાંતર કરી દેવાનું, પછી આપણે ટ્રાન્સફોર્મમાં આપી દઈએ તો ટ્રાન્સફોર્મર શું થાય છે કે ભાઈ જેટલી જોઈતી કિંમત હોય એટલી સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરવામાં આવતી હતી. પછી શું કરતા આપણે? એસીનું ડીસીમાં રૂપાંતર કરવામાં આવે છે. એસીનું શું કરતા હતા? ડીસીમાં રૂપાંતર કરવામાં આવતું હતું. જો ફરી આ ચોપારનું સમજાવું મિત્રો કે ભાઈ સોલિડ સ્ટેટ ડિવાઇસનો ઉપયોગ શરૂ થયો અને એસી લિંક ચોપાર વપરાશમાં આવ્યા. કયા? એસી લિંક ચોપાર. આમાં શું કરતા હતા ભાઈ? એસીમાં જો આખી પ્રોસેસ છે એસીની કે ભાઈ આમાં ઇન્વર્ટરની મદદથી શું કરતા? ફિક્સ ડીસીનું એસીમાં રૂપાંતર. જે ફિક્સ ડીસી જે વોલ્ટેજ જતા હોય, ફિક્સ એટલે કોઈ 25 જતા હોય તો કન્ટિન્યુઅસ 25 જ જાય, અને 30 જતા હોય તો 30 જાય. ફિક્સ ડીસી હોય એને શું કરવામાં આવશે? એસીમાં રૂપાંતર કરવામાં આવતું એસી વોલ્ટેજમાં. અને પછી શું કરવામાં આવે? ટ્રાન્સફોર્મરની મદદથી શું કરવામાં આવે? એસીની જેટલી જોઈતી કિંમત હોય એટલી સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન. આપણે વધુ જોઈએ તો સ્ટેપ અપ કરવાનું, અને જો ઓછી જોઈએ તો સ્ટેપ ડાઉન કરી અને એસીનું ડીસીમાં પાછું રૂપાંતરણ કરી દેતા હતા. જો આ છે કે ભાઈ ફિક્સ ડીસી હતું, એને ડીસી ચોપારની મદદથી શું કરતા હતા? ડીસી ચોપારની મદદથી આખું વેરિયેબલ કરતા હતા, અને પછી વેરિયેબલ ડીસી મળી જતું હતું. એમાં અંદર શું થતું હતું પ્રોસેસમાં? ભાઈ એસીનું ડીસી થાય, ડીસીનું એસી થાય, અને શું થાય? પછી ફિક્સ જે કિંમત હતી એને
ભાઈ ટ્રાન્સફોર્મરની મદદથી સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન આપણે જે કિંમત જોઈતી હોય એ કિંમત મેળવી પછી વેરિયેબલ ડીસીમાં પાછું કન્વર્ટ કરતા હતા ચોપાની મદદથી. આ અંદર ચોપાની અંદર કરતું પ્રોસેસ થાય છે. આ રીત ટ્રાન્સફોર્મને લીધે વધારે કદ તથા વજનવાળી થાય છે. શું થાય છે ભાઈ? આ રીતમાં શું થતું હતું ભાઈ? ટ્રાન્સફોર્મ લીધે વધારે વજનવાળી અને કદવાળી થાય છે. ટ્રાન્સફોર્મ હોય એટલે મોટી થઈ જાય અને ખર્ચાળ પર બની જાય. હાલમાં ડીસી ચોપારમાં વધારે એફિશિયન્સી, ઝડપી રિસ્પોન્સ, નાનું કદ, ઓછું મેન્ટેનન્સ તથા સ્મૂથ કંટ્રોલના કારણે વધારે પ્રચલિત બનતા જાય છે. આવી હાલ કેવું છે મિત્રો? કોઈ ડીસી ચોપાર વધારે એફિશિયન્સી મળે, ઝડપી રિસ્પોન્સ, નાનું કદ, ઓછું મેન્ટેનન્સ તથા સ્મૂથ કંટ્રોલના કારણે વધારે પ્રચલિત થાય છે. જૂના જમાનામાં કેવું હતું ભાઈ? ટ્રાન્સફોર્મર મોટું વાપરતા હતા, એનો ખર્ચ વધી જતો હતો, એની જગ્યા વધતી હતી, કદ બધું વધી જતું હતું. હાલ એવું થતું નથી. એની જગ્યાએ કેવું હતું? ડીસી ચોપારમાં વધારે એફિશિયન્સી, ઝડપી રિસ્પોન્સ, નાનું કદ, ઓછું મેન્ટેનન્સ તથા સ્મૂથ કંટ્રોલના કારણે વધારે કેવું છે? વધારે પ્રચલિત થતી જાય છે. હવે આપણે આ યુનિટમાં આ જ ભણવાનું છે કે ભાઈ ડીસી ચોપાર શું છે, તેના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે પહેલાં ડીસી ચોપારની વ્યાખ્યા જોઈશું કે ડીસી ચોપાર જીટીયુમાં 2 વાર પૂછેલું છે. ડીસી ચોપાર એ સ્ટેટિક સ્વિચ છે. કેવી સ્વિચ છે? સ્ટેટિક, જેના દ્વારા એક ફિક્સ ડીસી વોલ્ટેજનું વેરિયેબલ ડીસી વોલ્ટેજમાં રૂપાંતરણ કરવામાં આવે છે. યાદ રાખજો મિત્રો કે ડીસી ચોપારનો શું ઉપયોગ થાય કે ભાઈ એક ફિક્સ હોય, ફિક્સ ડીસી વોલ્ટેજ હોય એનું વેરિયેબલ ડીસીમાં રૂપાંતરણ. કશું થતું નથી મિત્રો કે ભાઈ ફિક્સ હોય છે એનું વેરિયેબલમાં રૂપાંતરણ થાય છે. એટલે આપણે કેવું ફિક્સ વોલ્ટેજ હોય 25 આપેલા હોય એને આપણે કોઈ બી વોલ્ટેજ પર ચલાવી શકીએ છીએ. આપણે નાનું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ચલાવવું હોય તો ભાઈ તો પણ મળી જાય, કોઈ મોટું ચલાવવું હોય સ્ટેપ અપ કરીને તો પણ એનું કામ થઈ જાય છે. એટલે આ ચોપારની મદદથી આપણને ઘણા એવા ફાયદા થાય છે. આમ કાર્યની દ્રષ્ટિએ ડીસી ચોપારને ડીસી ટ્રાન્સફોર્મરની સાથે સરખાવી શકાય છે. એટલે કે ભાઈ વેરિયેબલ જે ટ્રાન્સફોર્મર છે એની સાથે સરખાવી શકાય છે. વેરિયેબલ ટ્રાન્સફોર્મરનું કામ પણ કેવું છે ભાઈ? સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન કરવાનું. અને ડીસી ચોપારનું કાર્ય કેવું છે ભાઈ? એ જ છે ભાઈ. ફિક્સ ડીસી હોય એને કેવું ભાઈ? વેરિયેબલ ડીસીમાં રૂપાંતર કરવાનું. ભાઈ પહેલાં તો એક વાત યાદ રાખવાની કે ભાઈ આમ કરવાની જરૂર કેમ કરે? તો ડીસી ચોપારની જરૂર કેમ પડે? તો ભાઈ ડીસી ચોપાર શું કરે? તો પ્રશ્ન આપણે ઉત્પન્ન થાય. તો આપણે તો એટલું વિચારવાનું ભાઈ આપણને કેવું જે આવે ને ફિક્સ વોલ્ટેજ હોય, કોઈ બી જગ્યાએથી વોલ્ટેજ મેળવીએ કેવા હોય છે? ફિક્સ વોલ્ટેજ મેળવીએ. અને આપણે કોઈ નાનું ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ કરવું હોય, જાણે કે આપણે નાની એવી કોઈ એલઈડી બલ્બ ચાલુ કર્યું છે, કોઈ બી નાનું ચાલુ કરવું હોય તો કેવું ભાઈ ફિક્સ વોલ્ટેજ આવતો તો વધુ હોય તો કેવું થાય? બળી જાય. એટલે જો આ ચોપારની મદદ હોય તો કેવું થાય? વેરિયેબલ જેટલું આપણે અપ ડાઉન કરવું હોય એટલું થાય અને તેની મદદથી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ બચાવી શકીએ છીએ. તો એના માટે આપણે આ ડીસી ચોપારનો ઉપયોગ થાય. આપણે વેરિયેબલ એટલે જોઈતી કિંમત, જે કિંમત જોઈતી હોય એ કિંમત આપણે કરી શકીએ છીએ. એટલે કે ફરી સમજાવું છું ભાઈ ડીસી ચોપાર એ એક સ્ટેટિક સ્વિચ છે. કેવી સ્વિચ છે? સ્ટેટિક સ્વિચ છે, જેના દ્વારા એક ફિક્સ ડીસી વોલ્ટેજનું વેરિયેબલ ડીસી વોલ્ટેજમાં રૂપાંતરણ કરવામાં આવે છે. આમ કાર્યની દ્રષ્ટિએ ડીસી ચોપારને ડીસી ટ્રાન્સફોર્મરની સાથે સરખાવી શકાય છે. એટલે આજે ડીસી ચોપારની સાથે શું કરવામાં આવે? સરખાવી શકાય છે. આજે આપણે જોયું કે ભાઈ ચેપ્ટર નંબર 3 ચોપાર. ભાઈ આપણે પહેલાં ચોપારનો પરિચય જોયો કે ભાઈ ચોપારમાં શું ભણવાનું છે, આપણે શેના માટે ચોપારની જરૂર પડે અને પહેલાં કયા પ્રકારના ચોપાર વપરાતા હતા. તો ભાઈ પહેલાં જે ચોપાર વપરાતા એમાં શું થાય? ટ્રાન્સફોર્મરની મદદ લેતા હતા. અને પહેલાં ઘણી મુશ્કેલીઓ પડતી. કેમ કે ભાઈ વજન, કદ, એનો ખર્ચ વધી જતો હતો. અત્યારે લેટેસ્ટ ચોપાર આવે એનાથી શું થાય ભાઈ? એ બધું ખર્ચ ઘટી જાય છે, એનું જગ્યા પણ ઓછી થઈ જાય છે. અને પહેલાં કેવું હોતા હતા? એના પહેલાં ઇન્વર્ટરની મદદથી ફિક્સ ડીસીનું એસીમાં રૂપાંતર કરતા, પાછા ટ્રાન્સફોર્મર વાપરતા. આ બધું કેવું
પ્રોસેસ વધી જતી હતી. એની જગ્યાએ આ સિમ્પલ અને શોર્ટ કે ભાઈ ડીસી ચોપાર મૂકી દઈએ, વચ્ચે ફિક્સ ડીસી મૂકી દઈએ તો ભાઈ ડીસી ચોપાર અને વેરિયેબલ વોલ્ટેજ મળી જતા હતા. જો આકૃતિમાં બતાવ્યું છે તો ભાઈ ફિક્સ ડીસીનું જો આ ફિક્સ ડીસી છે એનું ડીસી ચોપાર માલ દેવા, ચોપાર મૂકી દીધા. એક જાતની સ્ટેટિક સ્વિચ જ છે, આ બીજું કશું છે નહીં. ભાઈ સ્વિચ મારફત શું થતું, ડીસી ચોપારનું શું થતું પાછું વેરિયેબલ ડીસી વોલ્ટેજમાં રૂપાંતરણ થઈ ગયું. આ ફિક્સ ડોઝ જોઈએ તો 25 હોય, 25 વોલ્ટ હોય તો આ મજા આવે એટલે વેરિયેબલ થઈ. આપણે 5 વોલ્ટ જોઈતા હોય તો બી મળે, 30 વોલ્ટ જોઈતા હોય તો પણ મળે. જરૂર પ્રમાણે વોલ્ટેજનું રૂપાંતરણ કરે છે ચોપાર. પછી તેની વ્યાખ્યા આવી. ભાઈ ડીસી ચોપાર એક કેવી સ્વિચ છે? સ્ટેટિક સ્વિચ છે. તેના દ્વારા એક ફિક્સ ડીસી વોલ્ટેજનું વેરિયેબલ ડીસી વોલ્ટેજમાં રૂપાંતરણ કરવામાં આવે છે. એટલે શું થાય તો ભાઈ કાર્યની દ્રષ્ટિએ કેવું થાય, ભાઈ ડીસી ટ્રાન્સફોર્મર છે, વેરિયેબલ ટ્રાન્સફોર્મર એના જેવું જ કાર્ય કરે છે. આનો કયો ફાયદો તો ભાઈ કે ભાઈ કદ કેવું છે? ઓછું છે. તેનું મેન્ટેનન્સ પણ ઓછું છે. તે સ્મૂથ છે. પછી કેવું છે? કદ પણ કેવું છે? નાનું છે અને ઝડપી રિસ્પોન્સ છે. એની એફિશિયન્સી કેવી છે? સારી છે. યાદ રાખજો મિત્રો, ફરી કહું છું કે ભાઈ આ પહેલાં કરતાં કેમ સારી છે? તો આમાં શું છે તો ભાઈ એફિશિયન્સી કેવી છે? સારી છે. ઝડપી તેનો રિસ્પોન્સ એટલે તૈયારીમાં વેરિયેબલ થઈ જાય. નાનું કદ છે, ઓછું મેન્ટેનન્સ છે તથા સ્મૂથ કંટ્રોલને કારણે વધારે પ્રચલિત બનતા જાય છે. આ યુનિટમાં આપણે ડીસી ચોપાર વિશે ભણવાનું હતું. પછી આપણે એની વ્યાખ્યા જોઈ. પછી વ્યાખ્યામાં શું હતું ભાઈ કે ભાઈ શું કરે છે? ફિક્સ ડીસીનું વેરિયેબલ ડીસીમાં રૂપાંતરણ કરે છે. અને આ એક છે સ્ટેટિક સ્વિચ છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડીસી ચોપારનો કાર્યનો સિદ્ધાંત જોઈશું. એ જીટીયુમાં પૂછાયેલું ક્વેશ્ચન છે. થેન્ક યુ.